એક ભાઈના દાદા પાસા થયા એટલે આપણે એક રિવાજ છે, આપણે ખરેખરે જાય. હમણાં માં મને એક જણે પૂછ્યું, મને કે આ કોઈ ગુજરી જાય તો આ 12 દી શું કામ બેહતા છે? 12 દિવસે કાર્ય કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાતો, એક જાય એક આવે. અને છોકરાય પોરહિલાથી જાય, વારા કરે. મોટો ભાઈ બે, પછી 2 કલાક પછી એ ભાઈ બદલી જાય, ઓલો પછી પંજો નાખી તો ઓલો હામો બેસી જાય, જાણે હો યારું પકડવા બેઠો હોય. હું છું તું બાપાને કાંઈ નહીં. હાજે બેઠા, મારા મમ્મીએ ખીચડી આપી. એમ તો મને હાજે થોડું કીધું પણ હું સમજ્યો નહીં, ટકોર કરેલી. ધ્યાન રાખજો. એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું માં કે હું પાછો મોરારદાન બહુ ગંજાની બહુ છું. મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ, મને કે 12 દી બેસવું શું કામ જોવું? આપણે પૂછીએ ને ઓલા ને, પછી એનું 12 દી હાલે. આપણે નકર ખબર જ, ઓલા ફોન કર્યો કોઈ કે માય ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા? કે આપણે કે ના, અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય કે અરે એને શું થયું? કે એટેક આવી ગયો કે XYZ. એ તો પૂછી જ લીધું છે આપણે. છતાંય એના દીકરા પાસે ન બોલાવી ક્યાં સુધી આપણે હાસું ન લાગે. ઘણા તો બાળવા જાય ને, ત્યાં બેઠા બેઠા બીડીઓ ટેકાવે, ઓલો બળતો હોય. અને ઘણા તો બાપુ બાકહ ન હોય ને બીડી કોકની પહેલે હળગાને ઓલાઈ જાય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે. અને પાછો એવી ઉપાડે. ઓહો, રામ 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 રામ. ભગવાનની મરજી વગર કાંઈ ન થાય. એટલે આ બીડી ભગવાનની મરજીથી પીસો તું. કાલ મારે અરે વાતો કરતો બોલો, 1000 કડબના ભોળા ઘોડે બળે. તો ઓલી બીજો બાજુ વાળો શું કે, એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો મને કહેજે. તો ઓલો કે હવે આવે તો હું નો વાઈટ ઠેકી જાઉં. નહીં, હું દાંત જ કઢાવવાનો છું આજ. હું ઘણી વાર કહું માં, હસો બીજાને હસાવો, અમુકની વાતોને હસી કાઢો. એને કાનમાં ન લ્યો. આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો, કારણ કે કાનથી પીધેલું એ અદ્ભુત છે. ટૂંકી વાત, એ ભાઈ મને કીધું, મને કે આ 12 દી હું કામ બે હતા ને વાતે હશે 12 દી. અને પાછા આપણે જો આપણે ખબર હોય ને ઓલાને એમ કહે ને કે બિચારા હું એના ઘરના ને કહેવું, અને આપણે જો એને પૂછ્યા વગરના વૈયા જઈએ શું કે ખબર, મારા દીકરા સાપ એને વૈયા ગયા, ખરેખર ન કર્યો. એટલે પૂછા તો કરવા જ પડે. અને સામે બેહીને કહેવાનું, આપણે વળી ગળગળું થતું જવાનું, ભગવાનને મારી જવાના. એ બાપો હજી બાઈએ ખીચડી ખવડાવી ન્યા પોગે ને ત્યાં બીજો આવ્યો હોય. બાપા કાંઈ નહીં, એમ તો હાજે બાએ ખીચડી ખવડાવી, મને ઈશારો કર્યો, હું સમજી નો કર્યો, ધ્યાન રાખજો. એ ધ્યાન રાખજો. આવે તો ત્રીજો આવ્યો. આપણે હાથ સુધી બેહીએ ને તો આપણે ખબર ન પડે એનો બાપ કેમ કરતા મર્યો. અને આપણે તો ખબર જ છે કે આમ જ મર્યો, પણ ઓલો ત્યાં પોગે જ નહીં રીતે. પણ મને એક સહજમાં એક અહીંયા વિદ્વાન ભૂદેવો બેઠા છે, આ વાતની મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે 12 દિવસ શું કામ બેસે. ત્યારે મેં એને કીધું, એટલે મને યાદ આવ્યું. મેં કીધું આપણે સપના આવે આપણને, આપણે સૂતા હોય પથારીમાં, પણ સપનામાં વયા ગયા હોય ને ત્યાં ક્યાં, તો પછી જેવો માણસ એવો સપનો આવે. કોઈને એરું વાહે થાય, કોઈને ખૂટીઓ વાહે થાય, કોઈને હડકાયું વાહે થાય, કોકનો પગ લપચી જાય ને કવામાં પડે. ત્યારે છડપ દિન જાગી જાય છે. તો એ પરસેવો કોને વાળ્યો? એને ભયનો શ્વાસ કેમ ચડ્યો? એ તો સૂતો જ થયો, પણ એ જાગી ગયો ત્યારે ખબર પડી કે હાલે હું તો માયાભાઈ છું, હું તો અહીંયા સૂતો છું. અને અમુક સપનું તો એવું આવી જાય માણસને કે નક્કી ન કરી શકે કે હતું શું આ. બાપુ તખતદાનજી લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે.
છે જીવવા જેવું રે વાલીડા મોજ મારે મોજ આવી મોજ મારે રે ખબર ન પડે પણ શરીર બરાબર છે એ જાગી ગયું મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયાભાઈ છું મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું આ યાદ આવી ગયું પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું કોઈ રીતે ખલાસ થઈ ગયું એ જાગૃત નથી બોલો આવી ગયું જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું પછી તો એ નનામી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું મારી વાહે બધા રોવે છે એ સપનું જ છે પણ એને હવે હાથું લગાડવા હાટું બાર દી ખરો કરવો પડે એ આપણી વચ્ચે જ બેઠો કારણ કે 5 તત્વમાંથી 2 તત્વ પૃથ્વી ને જળ બાદ થઈ ગયા એ 3 તત્વ છે એ આ આંખ છે એ પૃથ્વી તત્વમાંથી પ્રાપ્ત થયેલી છે તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે એ ઓલા શરીરને નહીં જોઈ શકે તો એ બધાને અડતો હોય બધાને વાતો કરે પણ એ કોઈને સમજાય નહીં એટલે એમ થાય કેમ મારે કોઈ વાત નથી કરતા હજી આ સપનું ચાલે પણ એ સતત બેઠો 12 દી સાંભળે કે તો ગુજરી ગયા નામ ગયું જ્યારે 12મે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના હવે ખરેખર મારું જ શરીર હતું હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ એ 12મા દિવસે એનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય લેતો હોય આવું મને લાગ્યું પણ કોક અજળ હોય રહી જાય એ 3 વર્ષ પછી હરાતમાં ભેળવી દેવાનું એને હવે શ્રદ્ધાથી કહીએ હવે તો જાઓ મારા બાપ બીજે જન્મો અને એમાં અત્યારે જે હરાદ હાલે છે ઓહો કાગડા પલ્લા કાપી જાઓ અરે 2 છોકરા કાગવાશ નાખતા હતા કાક ખીરના કોળિયા નાખ્યા કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બહુ બાપુ નળિયા મીડ્યા ખખડવા એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું ભાઈ હા બાપા ખાહે નહીં તો ઓલો કહી તો મને ખબર છે બાપા નહીં ખાય તક કા તને કેમ ખબર તક બાપાએ પ્રોગ્રામ જ કર્યા ઘરે ખાધું ઘરનું ભાવતું હોય તો થાય ને ઘરે ખાય તો મેળ આવે ને એને કદી ઘરે ખાધું જ નથી તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે કાં તક બાને ફાળી ગયો ફળિયામાં હવે કાગડા છે પછી ફાળી જાય તોય ધણેલાટીઓ છૂટકી હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા છે કયો અમુક ગજબ છે